જય હિન્દ મિત્રો, હું પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર। મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ફરી વખત આપણે આ વિડીયોના માધ્યમથી ભારતનું બંધારણ અને રાજવ્યવસ્થાને લગતો એક ટોપિક લઈને આપની સમક્ષ આવ્યો છું અને આજના આપણા ટોપિકનું નામ છે દંડક અથવા તો વ્હીપ અથવા તો સચેતક। મિત્રો, આજના વિડીયોમાં આપણે દંડક વિશે માહિતી મેળવવાના છીએ અને દંડક વિશે આજના વિડીયોમાં આપણને કેવી કેવી માહિતી મળશે એ થોડીક શોર્ટમાં કહી દઉં, ત્યારબાદ આપણે આ વિડીયોની શરૂઆત કરી દઈએ। તો આજે આપણે જાણવા મળશે કે દંડક કોને કહેવાય અથવા વ્હીપ કોને કહેવાય અથવા તો સચેતક કોને કહેવાય। એક તો આજના વિડીયોમાં તમને એ જાણવા મળશે। બીજું એ જાણવા મળશે કે દંડકની જોગવાઈ ભારતના બંધારણમાં છે કે કેમ, અથવા દંડકની જોગવાઈ સંસદે કોઈ કાયદાથી કરેલી છે કે કેમ, અથવા દંડકની જોગવાઈ સંસદના કોઈ નિયમોમાં છે કે કેમ, એક એ જાણવા મળશે। ત્રીજું, આજના વિડીયો લેક્ચરમાં આપને એ જાણવા મળશે કે દંડકની નિમણૂક કોના દ્વારા થાય છે। ચોથું, આપને આજના વિડીયોમાં એ જાણવા મળશે કે ગૃહની અંદર જ્યારે દંડકની નિમણૂક થાય ત્યારે આ દંડકની સંખ્યા કેટલી હોય છે। અને પાંચમું, આપને આ વિડીયોમાં એ જાણવા મળશે કે દંડકે ગૃહની અંદર કાર્ય શું કરવાનું હોય છે। મિત્રો, તો આજના વિડીયોની અંદર આટલી માહિતી આપણને મળનાર છે। તો મારી વિનંતી છે મિત્રો કે આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, કારણ કે આ વિડીયોમાં તમને દંડક વિશે A to Z માહિતી આપવામાં આવેલી છે। દંડક વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં કવર કરવામાં આવેલી છે, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં પણ ખૂબ ઉપયોગી થશે અને આમ પણ તમારા નોલેજમાં ખૂબ વધારો કરશે આ વિડીયો। માટે મારી વિનંતી છે આ વિડીયોને છેલ્લે સુધી જોજો। તો પહેલો મુદ્દો છે દંડકની જોગવાઈ। મિત્રો, પ્રથમ આપણે દંડક વિશે મૌખિક વાત કરીશું, ત્યારબાદ દંડક વિશે જે કાંઈ સ્લાઇડની અંદર માહિતી લખી છે એ માહિતી ઉપર આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીશું। પણ પહેલાં હું તમને મૌખિક રીતે વાત કરી દઉં કે દંડકની જોગવાઈ ક્યાં છે। તો મિત્રો, ખાસ નોંધો કે દંડકની જોગવાઈ, પહેલી વાત તો એ કે ભારતના બંધારણમાં નથી। બીજી વાત એ કે દંડકની જોગવાઈ સંસદ દ્વારા કોઈ કાયદો બનાવીને પણ કરવામાં નથી આવેલી। ત્રીજી વાત એ કે દંડકની જોગવાઈ ભારતીય સંસદના કોઈ નિયમોમાં પણ નથી। તો કે દંડકની જે જોગવાઈ છે, મતલબ દંડકને લગતી જે જોગવાઈ છે એ સંસદીય પરંપરા ઉપર આધારિત છે। મિત્રો, આ પ્રકારનું એક પદ પરંપરાને આધીન બનાવવામાં આવેલું પદ છે। જો કે આગળ જતા 52મો બંધારણીય સુધારો થયો 1985માં અને 52મો બંધારણીય સુધારો 1985થી અનુસૂચિ નંબર 10 દાખલ કરવામાં આવી અને આ અનુસૂચિ નંબર 10 છે એ પક્ષપલટા ઉપર પ્રતિબંધ મૂકે છે, અથવા તો બીજી રીતે કહો તો અનુસૂચિ નંબર 10 એ એક પક્ષાંતર ધારો છે, પક્ષપલટા વિરોધી કાનૂન છે, ધ એન્ટી ડિફેક્શન લો છે। આ અનુસૂચિ નંબર 10ની અંદર એક શબ્દ વપરાયેલો છે અને એ શબ્દ છે કે કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા અધિકૃત કરવામાં આવેલો વ્યક્તિ અથવા સત્તાધિકારી। મિત્રો, ફરી વખત બોલું, 52મો બંધારણીય સુધારો 1985થી અનુસૂચિ નંબર 10 દાખલ થઈ। આ અનુસૂચિ નંબર 10 એ પક્ષપલટા સંબંધિત અનુસૂચિ છે અને અનુસૂચિ નંબર 10માં એક એવા શબ્દો વપરાયેલા છે કે રાજકીય પક્ષ દ્વારા અધિકૃત કરેલ કોઈ વ્યક્તિ અથવા સત્તાધિકારી। તો અહીંયા રાજકીય પક્ષ દ્વારા અધિકૃત કરેલ કોઈ વ્યક્તિ અથવા સત્તાધિકારીનો અર્થ વ્હીપ અથવા તો દંડક એવો થાય છે એવું માનવાનું રહેશે। મિત્રો, તો આમ 52મો બંધારણીય સુધારો 1985થી અનુસૂચિ નંબર 10થી દંડકના પદને એક બંધારણીય માન્યતા પ્રાપ્ત થાય છે। બીજી વાત એ કે આ દંડકની નિમણૂક જે તે પોલિટિકલ પાર્ટી દ્વારા થાય છે। મિત્રો, પહેલા વાત કરી લીધી કે જોગવાઈ ક્યાં છે, તો મેં તમને એવું કીધું કે નથી તો બંધારણમાં, નથી તો સંસદના કોઈ કાયદામાં, કે નથી તો કોઈ સંસદના ગૃહના જે નિયમો છે એ નિયમોમાં। પણ 52મો બંધારણીય સુધારો 1985થી અનુસૂચિ 10 દાખલ થઈને અનુસૂચિ નંબર 10માં એક શબ્દ વપરાયેલો છે કે રાજકીય પક્ષ દ્વારા અધિકૃત કરેલ કોઈ વ્યક્તિ અથવા સત્તાધિકારી। આ શબ્દને અહીંયા આપણે દંડક તરીકે ઉલ્લેખ કર્યો છે એવું માનવામાં આવે છે, અથવા તો આ તરીકે આપણે એને જોઈશું। આમ દંડક જે શબ્દ છે અથવા તો વ્હીપ જે શબ્દ છે અથવા સચેતક જે શબ્દ છે એને બંધારણીય માન્યતા અનુસૂચિ નંબર 10થી પ્રાપ્ત થાય છે। આ દંડકની નિમણૂક કોના દ્વારા થાય, આવો સવાલ થાય તો એ પ્રશ્નનો જવાબ છે કે દંડકની નિમણૂક જે તે રાજકીય પક્ષ દ્વારા થાય।
મિત્રો ખાસ નોંધો, ગૃહની અંદર એક આવું પદ હોય છે, મતલબ એક તો નહીં પણ જેટલા રાજકીય પક્ષો છે, દરેક રાજકીય પક્ષ દરેક ગૃહમાં પોતાનો દંડક નિમે છે. મતલબ દંડક લોકસભામાં પણ નિમવામાં આવે છે અને દંડક રાજ્યસભામાં પણ નિમવામાં આવે છે. દંડક એ સત્તાધારી પક્ષ દ્વારા પણ નિમવામાં આવે છે અને દંડક એ વિપક્ષ દ્વારા પણ નિમવામાં આવે છે. કારણ કે દંડક એ રાજકીય પક્ષનું પદ છે. દંડક એ કોઈ સરકારી પદ નથી. દંડક એક પોલિટિકલ પાર્ટીનું પદ છે, એક રાજકીય પક્ષનું પદ છે અને દરેક રાજકીય પક્ષ ગૃહની અંદર પોતાનો દંડક નિમી શકે છે. પછી એ રાજકીય પક્ષ ભારતનો સત્તાધારી પક્ષ હોય તોય ઠીક છે અને એ રાજકીય પક્ષ વિપક્ષ હોય તો પણ ઠીક છે. દરેક પક્ષ ગૃહની અંદર પોતાનો એક દંડક નિમી શકે છે. બીજી વાત એ કે આ દંડકની જે પ્રથા કે પ્રણાલી છે એ મિત્રો આપણે બ્રિટનના બંધારણ ઉપરથી લીધેલી છે. બ્રિટનની અંદર ગૃહની અંદર પોતાના પક્ષના વધારેમાં વધારે સભ્યો હાજર રહે અને પોતાના પક્ષના સભ્યો ગૃહના આદેશ મુજબ વર્તન કરે કે દરેક પક્ષના સભ્યો પોતાના પક્ષના આદેશ મુજબ વર્તન કરે કે પક્ષના નિર્દેશ મુજબ કામ કરે એ માટે એક શબ્દ વપરાતો અથવા એક પ્રથા અમલમાં હતી. એ પ્રથાને કહેવાય વિપિંગ ઇન પ્રથા. તો આ વિપિંગ ઇન પ્રથા બ્રિટનમાં હતી. એના બેઝ ઉપર આપણે અહીંયા આ શબ્દ લેવામાં આવ્યો છે અથવા આવી જોગવાઈ લેવામાં આવી છે કે દંડક અથવા તો વિપ અથવા તો સચેતક શબ્દ લેવામાં આવ્યો. તો મિત્રો આપને જાણવા મળ્યું છે કે આ પ્રથા આપણે બ્રિટનના બંધારણ ઉપરથી લીધેલી છે. બ્રિટનમાં એક વિપિંગ ઇન પ્રથા અમલમાં હતી. આ વિપિંગ ઇનનો અર્થ થતો પોતાના રાજકીય પક્ષના વધારેમાં વધારે સભ્યો ગૃહમાં હાજર રહે અને પોતાના રાજકીય પક્ષના સભ્યો પોતાના રાજકીય પક્ષના આદેશ મુજબ કામ કરે અથવા પોતાના રાજકીય પક્ષના નિર્દેશ મુજબ કામ કરે. એના માટે બ્રિટનમાં એક પ્રથા અમલમાં હતી. પ્રથાનું નામ હતું વિપિંગ ઇન પ્રથા. આ વિપિંગ ઇન પ્રથા ઉપરથી આ શબ્દો લેવામાં આવ્યો છે વિપ. ચલો, તો વિપની નિમણૂક કોણ કરે એ વાત થઈ ગઈ, વિપની પ્રથા ક્યાંથી લીધી એ વાત થઈ ગઈ. હવે શબ્દ અથવા તો હવે પ્રશ્ન છે કે ગૃહની અંદર કેટલા વિપની નિમણૂક કરવામાં આવે. મિત્રો દરેક રાજકીય પક્ષ ગૃહની અંદર પોતાનો વિપ નિમી શકે છે, પણ હા, વિપની સંખ્યા નિર્ધારિત નથી, મતલબ નિશ્ચિત નથી. એવું પણ બનતું હોય છે કે ઘણી વખત એક મુખ્ય વિપ નિમવામાં આવતો હોય, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ચીફ વિપ. તો ઘણી વખત ગૃહમાં મુખ્ય દંડક અને મુખ્ય દંડકને મદદ કરવા માટે અથવા એના સહાયક તરીકે અથવા એના મદદનીશ તરીકે એડિશનલ વિપ પણ નિમવામાં આવતા હોય છે મિત્રો. તો ખાસ નોંધો, બે શબ્દો વાત થઈ, ચીફ વિપ અને એડિશનલ વિપ. મતલબ મુખ્ય દંડક અને વધારાના દંડક. હવે મુખ્ય દંડક એક હશે, વધારાના દંડક કેટલા રહેશે એની કોઈ સંખ્યા ફિક્સ નથી, પણ પક્ષ ઈચ્છે તો એક મુખ્ય દંડક અને એની સાથે મદદ માટે વધારાના એટલે કે એડિશનલ વિપ પણ નિમણૂક કરી શકે છે. આ જે વધારાના દંડક છે એનું કામ છે પક્ષના મુખ્ય દંડકને મદદ કરવી. તો આ વાત થઈ વિપની જોગવાઈ કે વિપની જોગવાઈ ક્યાં છે કે વિપની નિમણૂક કેવી રીતે કરવામાં આવે છે. હવે મિત્રો આપણો ટોપિક છે કે વિપ ગૃહમાં કાર્ય શું કરે, વિપની નિમણૂક રાજકીય પક્ષ દ્વારા શું કામ કરવામાં આવે છે. તો ચલો એ મુદ્દા ઉપર પણ વાત કરીએ. પણ એ મુદ્દા ઉપર વાત કરતા પહેલા આપણે આપણી સ્લાઇડમાં વિપની જે જોગવાઈ છે એને લગતા મુદ્દાઓ ફટાફટ જોઈ લઈએ. કારણ કે જે વાત મૌખિક થઈ છે, મોટાભાગની વાત સ્લાઇડ ઉપર લખી છે એ કવર થઈ ગઈ છે, છતાં પણ સ્લાઇડમાં આપી છે તો આપણે ટુ ધ પોઈન્ટ એકવાર વાત કરી લઈએ. ત્યારબાદ આપણે જોઈએ ગૃહમાં વિપના કાર્ય શું હોય છે. તો પહેલો મુદ્દો છે જોગવાઈ. જોગવાઈમાં એવું કીધું છે કે ભારતના બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે નહીં, કે પછી સંસદના કોઈ કાયદામાં પણ આવી કોઈ જોગવાઈ છે નહીં, કે સંસદના કોઈ નિયમોમાં પણ આવી જોગવાઈ છે નહીં. મિત્રો વાંચો, ભારતના બંધારણમાં અથવા સંસદના નિયમોમાં કે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કોઈ કાયદામાં કોઈ જગ્યાએ વિપ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ વિપ શબ્દ એ સંસદીય સરકારની પરંપરા ઉપર આધારિત છે. ચલો મિત્રો, તો આ મુદ્દા ઉપર આપણે વાત થઈ ગઈ છે કે વિપની જોગવાઈ નથી ભારતના બંધારણમાં, નથી સંસદે ઘડેલા કોઈ કાયદામાં કે નથી સંસદના કોઈ નિયમોમાં. વિપ એ ભારતીય અથવા તો વિપ એ સંસદીય સરકારની એક પરંપરા છે. ચલો, ત્યારબાદ બીજો મુદ્દો છે કે નોંધવા જેવી બાબત એ છે કે તેને ધ લીડર્સ એન્ડ ચીફ વિપ્સ ઓફ રેકોગ્નાઇઝડ પાર્ટીઝ
એન્ડ ગ્રુપ્સ ઇન પાર્લામેન્ટ ફેસિલિટી એક્ટ 1998 હેઠળ ચોક્કસ સુવિધાઓ મળેલી છે. મિત્રો ખાસ નોંધો, વ્હીપની જોગવાઈ ભલે બંધારણમાં નથી, ભલે સંસદના કોઈ નિયમોમાં નથી, ભલે સંસદના કોઈ કાયદામાં નથી, પણ વ્હીપને ચોક્કસ સુવિધાઓ મળેલી છે, દંડકને ચોક્કસ સુવિધાઓ મળેલી છે. અને એના માટે ઈસવીસન 1998માં સંસદ દ્વારા એક કાયદો ઘડવામાં આવેલો છે, અને જે કાયદાનું નામ છે ધ લીડર્સ એન્ડ ચીફ વ્હીપ્સ ઓફ રેકોગ્નાઇઝડ પાર્ટીઝ એન્ડ ગ્રુપ્સ ઇન પાર્લામેન્ટ ફેસિલિટીઝ એક્ટ 1998. ત્યારબાદ બીજી વાત કરીએ તો 52મો બંધારણી સુધારો 1985. મિત્રો 52મો બંધારણી સુધારો 1985 થી બંધારણમાં અનુસૂચિ નંબર 10 દાખલ કરવામાં આવી, અને અનુસૂચિ 10 એ પક્ષપલટા વિરોધી કાનૂન છે, અને એમાં રાજકીય પક્ષે અધિકૃત કરેલ કોઈ પણ વ્યક્તિ કે સત્તાધિકારી, ખાસ નોંધો સ્લાઇડમાં આપ જોઈ શકો છો કે ઇન્વર્ટેડ કોમાની અંદર તમને કેટલાક શબ્દો આપ્યા છે. પહેલું, રાજકીય પક્ષે અધિકૃત કરેલ કોઈ પણ વ્યક્તિ કે સત્તાધિકારી. મિત્રો શબ્દ ઉપર ભાર મૂકું છું, રાજકીય પક્ષે અધિકૃત કરેલ કોઈ પણ વ્યક્તિ કે સત્તાધિકારી, આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વ્હીપનું પદ સૂચવે છે. તો મિત્રો ક્લિયર, વ્હીપને બંધારણીય માન્યતા મળે છે બંધારણની અનુસૂચિ નંબર 10 થી. નેક્સ્ટ, ભારતમાં આ પ્રકારનો વિચાર બ્રિટનમાંથી લેવામાં આવ્યો છે. તો મિત્રો આ પણ આપણે વાત થઈ ગઈ છે કે આ વિચાર બ્રિટનમાંથી લીધો છે. ત્યારબાદ નેક્સ્ટ, બ્રિટનમાં સંસદ સભ્યો પાસે પક્ષના આદેશ મુજબ વર્તન કરાવવા માટે વ્હીપિંગ ઇન પ્રણાલી અમલમાં હતી. મિત્રો નોંધો, જે મૌખિક વાત થઈ છે એ વાત સ્લાઇડ સ્વરૂપે અહીંયા તમારી સમક્ષ થઈ રહી છે કે બ્રિટનમાં સંસદ સભ્યો પાસે પક્ષના આદેશ મુજબ વર્તન કરાવવા માટે વ્હીપિંગ ઇન પ્રણાલી અમલમાં હતી, અને ત્યાંથી આપણે આ પદ્ધતિ અથવા આ સિસ્ટમ લીધી છે વ્હીપ કે દંડકની નિમણૂક કરવાની. ત્યારબાદ ગૃહના દરેક રાજકીય પક્ષનો એક દંડક હોય છે. મિત્રો આ વાત થઈ ગઈ કે દરેક ગૃહની અંદર દંડક હોય છે, અને દંડકની નિમણૂક કોણ કરે છે? તો કે દરેક રાજકીય પક્ષ કરે છે. એ સત્તાધારી પક્ષ હોય તોય ઠીક છે, અને વિપક્ષ હોય તો પણ ઠીક છે. લોકસભામાં પણ દંડકની નિમણૂક થાય છે, રાજ્યસભામાં પણ દંડકની નિમણૂક થાય છે. શું કામ થાય છે એ કાર્યોનો ટોપિક આપણે આજના જ વિડીયોમાં અલગથી હમણાં શરૂ કરીએ છીએ. નેક્સ્ટ, સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં કોઈ પણ પક્ષ દંડકની નિમણૂક કરી શકે છે. આ વાત થઈ ગઈ છે. નેક્સ્ટ, તેને રાજકીય પક્ષ દ્વારા ગૃહમાં સહાયક નેતા તરીકે નિમણૂક કરવામાં આવે છે. મિત્રો યાદ રાખજો કે વ્હીપ છે ને, વ્હીપ એનું કાર્ય આપણે અલગથી ભણીએ છીએ, પણ વ્હીપનું કામ ગૃહની અંદર ગૃહના સહાયક નેતા તરીકે કામ કરવાનું હોય. કારણ કે દરેક ગૃહનો એક નેતા હોય જેને આપણે કહીએ છીએ લીડર ઓફ ધ હાઉસ. તો આ લીડર ઓફ ધ હાઉસ એટલે કે ગૃહનો જે નેતા છે, આ ગૃહના નેતાને ગૃહની અંદર સહાયક તરીકે અથવા મદદનીશ તરીકે કામ કરવું એ વ્હીપનું મુખ્ય કામ હોય છે. નેક્સ્ટ, આમ દંડક એ દરેક રાજકીય પક્ષનું પદ છે. મિત્રો વાત થઈ ગઈ કે આ પોલિટિકલ પાર્ટી દ્વારા નિમવામાં આવતો એક વ્યક્તિ છે અથવા તો પદ છે. જે તે પક્ષના સભ્યોને ગૃહમાં પક્ષની વિચારધારા અને પક્ષના આદેશ મુજબ શિસ્તમાં રાખે છે. તો આ પણ એક વ્હીપનું કામ છે જે આગળ જોવાનું છે. નેક્સ્ટ, સામાન્ય રીતે પક્ષ પોતાના સૌથી વરિષ્ઠ એટલે કે સિનિયર સભ્યને વ્હીપ તરીકે નિમણૂક કરતો હોય છે. મિત્રો ખાસ નોંધો, જેમ કેમ લોકસભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ તરીકે સામાન્ય રીતે લોકસભાના સૌથી વરિષ્ઠ અથવા તો સિનિયર સભ્યની નિમણૂક કરવામાં આવતી હોય છે, એવી જ રીતે દરેક પક્ષ સામાન્ય રીતે, અહીંયા સામાન્ય રીતે શબ્દનો અર્થ એવો છે કે એવો કોઈ નિયમ નથી અથવા એવું કોઈ ખાસ કોઈ જોગવાઈ નથી, પણ પ્રથા કે પરંપરા એવી છે કે સામાન્ય રીતે વ્હીપ તરીકે એવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે જે વ્યક્તિ પક્ષનો સૌથી સિનિયર વ્યક્તિ હોય કે સૌથી વરિષ્ઠ વ્યક્તિ હોય. નેક્સ્ટ, સામાન્ય રીતે એક મુખ્ય દંડક અને બીજા અધિક દંડક એટલે કે એડિશનલ વ્હીપની નિમણૂક કરવામાં આવતી હોય છે. મિત્રો નોંધો, સામાન્ય રીતે એક મુખ્ય દંડક મતલબ કે ચીફ વ્હીપ, અને બીજા અધિક દંડક એટલે કે એડિશનલ વ્હીપની નિમણૂક કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ, અહીં વધારાના દંડક એ મુખ્ય દંડકના સહાયક તરીકે કાર્ય કરે છે. તો આ વાત થઈ ગઈ કે એ મુખ્ય દંડકને મદદ કરે છે, સહાયક છે, મદદનીશ છે. નેક્સ્ટ, કે આમ
બંને ગૃહમાં દરેક પક્ષ મુખ્ય દંડકની સાથે ઉપદંડકની પણ નિમણૂક કરવામાં આવે છે, પરંતુ તેની સંખ્યા નિશ્ચિત હોતી નથી. તો મિત્રો ખાસ નોંધો કે ગૃહમાં કેટલા દંડક નિમવામાં આવે અથવા કેટલા એડિશનલ દંડક નિમવામાં આવે. તો એ વાત અહીંયા સ્લાઇડમાં આપણે જોઈ છે કે એક મુખ્ય દંડક હશે, રેડી, પણ એની સાથે એડિશનલ દંડક કેટલા હશે એની કોઈ સંખ્યા નક્કી હોતી નથી. ઓકે, તો આ વાત આપણે કરી જોગવાઈ. હવે આપણો ટોપિક છે આ દંડકની નિમણૂક જે પક્ષ દ્વારા ગૃહમાં કરવામાં આવે છે, આ દંડકે કરવાનું શું હોય એમ. તો પહેલા હું તમને મૌખિક વાત કરી દઉં કે દંડક ગૃહમાં શું કાર્ય કરે છે. તો એક વાત એ કે દંડક છે ને એ ગૃહમાં સહાયક નેતા તરીકે કામ કરે છે. તો આ પહેલો મુદ્દો જે અગાઉ વાત થઈ ગઈ કે ભાઈ ગૃહની અંદર એક નેતા હોય જેને ગૃહનો નેતા કહેવાય, હાઉસ ઓફ ધ લીડર, જે સામાન્ય રીતે વડાપ્રધાન જ હોય. પણ જો કોઈ ગૃહની અંદર જે ગૃહમાં વડાપ્રધાન પોતે સભ્ય છે એ ગૃહનો નેતા વડાપ્રધાન પોતે હોય, અને જે ગૃહનો સભ્ય વડાપ્રધાન નથી એ ગૃહની અંદર વડાપ્રધાન દ્વારા એક મંત્રીને ગૃહના નેતા તરીકે નિમવામાં આવે. તો આ વાત થઈ ગૃહના નેતા કે જે વડાપ્રધાન હોય છે, અને જે ગૃહમાં વડાપ્રધાન પોતે સભ્ય નથી એ ગૃહની અંદર વડાપ્રધાન દ્વારા એક મંત્રીની નિમણૂક ગૃહના નેતા તરીકે કરવામાં આવે છે. તો આ જે ગૃહનો નેતા છે એટલે કે લીડર ઓફ ધ હાઉસ છે, આ લીડર ઓફ ધ હાઉસને એના કાર્યોમાં મદદ કરવી એ દંડકનું કામ છે. અને દંડકને મદદ કરવી એ પાછું એડિશનલ દંડક અથવા તો એડિશનલ વ્હીપનું કાર્ય છે. ત્યારબાદ બીજું વ્હીપનું કાર્ય એ છે કે ગૃહની અંદર પોતાની જે રાજકીય પક્ષ છે એના સભ્યો વચ્ચે સંકલન સાધવાનું અને પોતાના રાજકીય પક્ષના સભ્યો વચ્ચે સંકલન જાળવી રાખવું એ વ્હીપનું કામ છે. બીજું કે જો ગૃહની અંદર પોતાના જ રાજકીય પક્ષના સભ્યોમાં કોઈ પણ પ્રકારની અસંતોષની લાગણી થાય કે અસંતોષ થાય તો આ બાબતનું ધ્યાન પોતાના રાજકીય પક્ષના હાઈકમાન્ડને કરવું, મતલબ પોતાના રાજકીય પક્ષના નેતાઓને આ બાબતની જાણ કરવી કે ગૃહની અંદર પોતાના રાજકીય પક્ષના નેતાઓ વચ્ચે કોઈ અનબનાવ બન્યો છે કે કોઈ અનટચ થઈ છે કે કોઈ પણ પ્રકારની અસંતોષની લાગણી છે. તો આ વ્હીપનું કામ છે. બીજું વ્હીપનું કાર્ય એ છે કે ગૃહની અંદર પોતાના રાજકીય પક્ષના જેટલા સભ્યો છે એના વ્યવહારો ઉપર નજર રાખવી. મિત્રો ખાસ મારા શબ્દો તમે ધ્યાનથી સાંભળજો કે વ્હીપનું કામ એ છે કે પોતાની પોલિટિકલ પાર્ટીના જેટલા સભ્યો ગૃહમાં છે એ સભ્યોના વ્યવહારો ઉપર નજર રાખવી, મતલબ કે એમને ડિસિપ્લિનમાં રાખવા, પોતાની પોલિટિકલ પાર્ટીના સભ્યોને ગૃહમાં શિસ્તમાં રાખવા એ વ્હીપનું કામ છે. બીજું, પોતાના રાજકીય પક્ષના સભ્યો ગૃહની અંદર પોતાની પક્ષની વિચારધારા પ્રમાણે કામ કરે અને પોતાના પક્ષના આદેશ અનુસાર કાર્ય કરે એ જોવાનું કામ વ્હીપનું છે, એ જોવાનું કામ દંડકનું છે. અને તમારી જાણ ખાતર મિત્રો કે ગૃહની અંદર જે તે રાજકીય પક્ષના તમામ સભ્યોએ દંડકનો આદેશ માનવો ફરજિયાત છે. અને દંડક જ્યારે આદેશ આપે ત્યારે આ આદેશનો અનાદર કોઈ સભ્ય કરી શકે નહીં. કારણ કે દંડકની નિમણૂક જ ગૃહની અંદર આના માટે થાય છે કે પોતાના રાજકીય પક્ષના સભ્યો પોતાના પક્ષની વિચારધારા અને પોતાના પક્ષના આદેશ મુજબ કામ કરે. આમ દંડકને સત્તા છે કે દંડક ગૃહની અંદર પોતાના રાજકીય પક્ષોના જે સભ્યો છે, પોતાના રાજકીય પક્ષના જે સભ્યો છે એને એવો આદેશ આપી શકે છે કે કોઈ મુદ્દાની તરફેણમાં મતદાન કરે અથવા કોઈ મુદ્દાની વિરુદ્ધમાં મતદાન કરે. મિત્રો ખાસ નોંધો, દંડક જ એ પદ છે કે જે પોતાના રાજકીય પક્ષના સભ્યોને ગૃહમાં હાજર રહેવાની ફરજ પાડી શકે છે, પોતાના રાજકીય પક્ષના સભ્યોને ગૃહમાં હાજર રહેવાનો આદેશ આપી શકે છે અથવા ગૃહની અંદર કોઈ મુદ્દાની તરફેણમાં મતદાન કરવાનું કહી શકે છે અથવા કોઈ મુદ્દાની વિરુદ્ધમાં મતદાન કરવાનું કહી શકે છે. અને જ્યારે વ્હીપ બહાર પાડવામાં આવે, મતલબ જ્યારે આવો આદેશ બહાર પાડવામાં આવે, રેડી, ત્યારે દરેક સભ્યએ પોતાના રાજકીય પક્ષના દરેક સભ્યએ પોતાના દંડકના આ આદેશનું પાલન કરવું ફરજિયાત છે. અને જો કોઈ સભ્ય પોતાના પક્ષના આદેશનો અનાદર કરશે, મતલબ કે વ્હીપનો અનાદર કરશે તો હવે આ દંડક આ બાબતની જાણ પોતાના પક્ષના નેતાઓને કરશે, મતલબ કે હાઈકમાન્ડને કરશે.
તો જ્યારે કોઈ વ્યક્તિ દંડકના આદેશનો અનાદર કરે છે ત્યારે દંડક આ બાબતની જાણ પોતાના પક્ષના નેતાઓને કરે છે, એટલે કે હાઈકમાન્ડને કરે છે. અને હવે જો હાઈકમાન્ડ આ વ્યક્તિને માફ ન કરી દે, મતલબ માફ ક્યારે કરશે તો કે પહેલા હાઈકમાન્ડ એ વ્યક્તિ વિરુદ્ધ કારણદર્શક નોટિસ કાઢશે. જ્યારે દંડકના આદેશનો અનાદર કરશે કોઈ સભ્ય ત્યારે દંડક આ બાબતની જાણ પોતાના હાઈકમાન્ડને કરશે. હવે હાઈકમાન્ડ એ સભ્ય વિરુદ્ધ કારણદર્શક નોટિસ કાઢશે, મતલબ કે એક શો કોઝ નોટિસ પાઠવશે એ સભ્યને કે તમે શા માટે દંડકના આદેશનો અનાદર કર્યો. હવે આ સભ્યએ ખુલાસો કરવાનો રહેશે પોતાના પક્ષને કે પોતે શા માટે દંડકના આદેશનો અનાદર કર્યો છે, વ્હીપનો અનાદર શું કામ કર્યો છે, એ ખુલાસો કરવાનો રહેશે. જો પક્ષને આ ખુલાસો માન્ય રાખે, મતલબ જો પક્ષ આ ખુલાસો માન્ય રાખે અને પક્ષ જે તે સભ્યને માફ કરી દે તો કોઈ પ્રશ્ન નથી. પણ જો પક્ષ આ ખુલાસો માન્ય ન રાખે અને પક્ષ એ સભ્યના જવાબથી સંતુષ્ટ ન હોય અને પક્ષ એને માફ ન કરે તો હવે જે તે પક્ષ જે તે ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિને એવો અનુરોધ કરશે કે તમે આ વ્યક્તિ વિરુદ્ધ બંધારણની અનુસૂચિ નંબર 10 એટલે કે પક્ષ પલટા અંતર્ગત કાર્યવાહી કરો. મિત્રો ખાસ નોંધો, જ્યારે કોઈ વ્યક્તિ દંડકના આદેશનો અનાદર કરે છે ત્યારે દંડક આ બાબતની જાણ હાઈકમાન્ડને કરે છે. હાઈકમાન્ડ એને એક શો કોઝ નોટિસ આપે છે, કારણદર્શક નોટિસ આપે છે. હવે આ સભ્યએ પોતાના હાઈકમાન્ડને ખુલાસો કરવાનો રહેશે કે પોતે દંડકના આદેશનો અનાદર શું કામ કર્યો. જો હાઈકમાન્ડને એનો ખુલાસો માન્ય રહેશે અને જો હાઈકમાન્ડ એને માફ કરી દેશે તો કોઈ પ્રશ્ન નથી. પણ જો હાઈકમાન્ડ એને માફ નહીં કરે તો હવે આ હાઈકમાન્ડ એટલે જે તે રાજકીય પક્ષ જે તે ગૃહના અધ્યક્ષને એ બાબતે અનુરોધ કરશે કે તમે આ મેમ્બર વિરુદ્ધ બંધારણની અનુસૂચિ નંબર 10 અંતર્ગત કાર્યવાહી કરો, એટલે કે પક્ષાંતર ધારા અંતર્ગત કાર્યવાહી કરો. કારણ કે આ વ્યક્તિ અમારા પક્ષનો હોવા છતાં આ વ્યક્તિએ અમારા પક્ષના આદેશનો અનાદર કર્યો છે, અમારા પક્ષની શિસ્તનો એણે ભંગ કર્યો છે, અમારા પક્ષની વિચારધારા પ્રમાણે આ વ્યક્તિ કામ કરતો નથી. અને જ્યારે આવું બનશે ત્યારે હવે જે તે ગૃહના અધ્યક્ષ કે સભાપતિ આ બાબતે તપાસ કરશે અને તપાસને અંતે જો અધ્યક્ષને એવું લાગે, મતલબ અધ્યક્ષ અથવા સભાપતિને એવું લાગે કે આ મેમ્બરે ખરેખર પક્ષના આદેશનો અનાદર કર્યો છે અને આ અનાદર કરવા માટે એની પાસે પૂરતું કારણ નથી, તો હવે જે તે ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ જે તે સભ્યને પક્ષાંતર ધારા અંતર્ગત કાર્યવાહી કરીને પદ ઉપરથી ડિસમિસ કરી દેશે, એટલે કે ગેરલાયક ઠેરવીને એને પદ ઉપરથી હટાવી દેવામાં આવશે. મિત્રો ખાસ નોંધો, ગૃહમાં દંડકના આદેશનો અનાદર કરવાનું પરિણામ એવું પણ આવી શકે છે કે તમારે તમારા પદથી હાથ ધોવા પડે. મતલબ કે તમે ડિસમિસ પણ થઈ શકો છો, તમે ગેરલાયક ઠરીને પદ ઉપરથી હટી પણ શકો છો. આટલું ગંભીર પરિણામ આ વસ્તુનું આવી શકે છે. પણ શોર્ટમાં કહું તો મારે તમને એટલું જ કહેવાનું છે કે કોઈ વ્યક્તિ જ્યારે દંડકના આદેશનો અનાદર કરે છે ત્યારે એ વ્યક્તિએ પક્ષપલટો કર્યો એમ માની લેવામાં આવે છે અને પક્ષાંતર ધારા અંતર્ગત એની વિરુદ્ધ કાર્યવાહી કરી અને જે પદ ઉપર હોય પદ ઉપરથી એને ડિસમિસ કરી દેવામાં આવે છે, પદ ઉપરથી ગેરલાયક ઠેરવીને હટાવી દેવામાં આવે છે. પણ સાથે સાથે તમારે જાણ ખાતર અથવા તો તમારા નોંધવા જેવી બાબત કે જ્યારે પક્ષાંતર ધારા અંતર્ગત કોઈ વ્યક્તિને પદ ઉપરથી હટાવવામાં આવે કે કોઈ વ્યક્તિને પદ ઉપરથી ડિસમિસ કરવામાં આવે ત્યારે અધ્યક્ષનો આ નિર્ણય અંતિમ નથી હોતો. અધ્યક્ષના આ નિર્ણયને અદાલતમાં પડકારી શકાય છે અને અદાલત અધ્યક્ષના આ નિર્ણયને રદ પણ કરી શકે છે. મિત્રો ખાસ નોંધો, બંધારણની અનુસૂચિ નંબર 10 એટલે કે પક્ષાંતર ધારા અંતર્ગત જ્યારે કોઈ વ્યક્તિને ગેરલાયક ઠેરવીને પદ ઉપરથી હટાવવામાં અધ્યક્ષ દ્વારા આવે છે ત્યારે અધ્યક્ષ કે સભાપતિનો આ નિર્ણય અંતિમ રહેતો નથી. અધ્યક્ષ કે સભાપતિના આ નિર્ણયને અદાલતમાં પડકારી શકાય છે અને અદાલત અધ્યક્ષ કે સભાપતિના આ નિર્ણયને રદ પણ કરી શકે છે. અને આવું નક્કી થયું છે 1992ના એક કેસમાં. આ કેસનું નામ છે કિહોતો હોલ્લોહન કેસ 1992. મિત્રો, પક્ષાંતર ધારાના કેસમાં અધ્યક્ષના નિર્ણયને અદાલતમાં પડકારી શકાય છે અને અદાલત અધ્યક્ષના આ નિર્ણયને રદ કરી શકે છે. આવું નક્કી થયું છે કિહોતો હોલ્લોહન કેસ 1992માં.
તો મિત્રો અહીંયા મેં તમને મૌખિક રીતે ગૃહની અંદર દંડકનું કાર્ય સમજાવ્યું કે દંડકનું કાર્ય છે ડિસિપ્લિન જાળવવાનું, દંડકનું કાર્ય છે પોતાના પક્ષની વિચારધારા કે આદેશ મુજબ એના સભ્યો કામ કરે એ જોવાનું. ઓકે, તો હવે આ જ મુદ્દાઓ જે મૌખિક વાત કરી છે એ ટોપિકને આપણે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે ટુ ધ પોઈન્ટ લેખિતમાં પણ જોતા જઈએ, સ્લાઇડ ઉપર જોતા જઈએ. અને બીજું એ કે અહીંયા જે મુદ્દાઓ તમને લેખિતમાં આપ્યા છે, સ્લાઇડમાં આપ્યા છે, એ જ મુદ્દાઓ જો તમે આ વિડીયો પૂરો થયા બાદ તમે પોતે પણ આને વાંચવા કે જોવા માંગતા હો તો આ જે સ્લાઇડ છે એ તમને પંકજ જોશી ઈ ક્લાસ નામની મોબાઈલ એપ્લિકેશનમાં ફ્રીના સેક્શનમાં મળી રહેશે. મિત્રો ફરીથી નોંધો, પંકજ જોશી ઈ ક્લાસ નામની મોબાઈલ એપ્લિકેશન છે, એમાં એક ફ્રી સેક્શન આપ્યો છે અને ફ્રી સેક્શનની અંદર વિડીયો લેક્ચરની પીપીટી ફ્રીમાં મૂકેલી છે, તો તમે ત્યાંથી પણ આ સ્લાઇડને જોઈ શકો છો. તો વાત કરીએ દંડકના કાર્યો. પહેલો મુદ્દો છે સંસદમાં પક્ષના સંગઠન વચ્ચે સંકલન સાધવું અને સંકલન જાળવી રાખવું તે ખૂબ જ અગત્યનું છે અને આ કામ દંડક કરે છે. બીજો મુદ્દો, તેનું મુખ્ય કાર્ય પોતાના રાજકીય પક્ષના નેતાઓને મોટી સંખ્યામાં ગૃહમાં હાજર રાખવા અને કોઈ પણ મુદ્દાની તરફેણમાં અથવા કોઈ મુદ્દાની વિરોધમાં સહયોગ કરવો એ એમનું કાર્ય છે. મિત્રો ખાસ નોંધો, કોઈ વ્યક્તિને ગૃહમાં હાજર રહેવાની ફરજ પાડી શકે છે, બીજું કોઈ વ્યક્તિને કોઈ મુદ્દાની તરફેણમાં મતદાન કરવાની ફરજ પાડી શકે છે, કોઈ વ્યક્તિને કોઈ મુદ્દાની વિરુદ્ધમાં મતદાન કરવાની ફરજ પાડી શકે છે. નેક્સ્ટ, તે સંસદ સભ્યોના વ્યવહારો પર નજર રાખે છે, એટલે કે ગૃહમાં પક્ષના સભ્યોને શિસ્ત જળવાઈ રહે તે જોવાની જવાબદારી દંડકની છે. મિત્રો કેટલાક કીવર્ડ્સ છે જેની ઉપર તમારે ફોકસ કરવાનું છે કે ગૃહમાં પક્ષના સભ્યોમાં શિસ્ત જળવાઈ રહે એ જોવાની જવાબદારી દંડકની છે. નેક્સ્ટ, ગૃહમાં પોતાના પક્ષના સભ્યોમાં અસંતોષની લાગણી હોય તો તે બાબતે પોતાના પક્ષના નેતાઓને જાણ કરવી પડે છે. આ પણ દંડકનું એક કાર્ય છે. નેક્સ્ટ, વ્હીપ એક પદ છે, સાથે તે એક લેખિત આદેશ પણ છે. મિત્રો ખાસ નોંધો, વ્હીપ એક પદ છે, સાથે તે એક લેખિત આદેશ પણ છે. ગૃહમાં કોઈ અગત્યના મુદ્દે મતદાન કરવા અંગે પક્ષના સભ્યોને આપવામાં આવતા લેખિત આદેશને પણ વ્હીપ કહેવામાં આવે છે. મિત્રો ફરી એક વખત વાંચું છું કે વ્હીપ એક પદ છે, સાથે તે એક લેખિત આદેશ પણ છે. ગૃહમાં કોઈ અગત્યના મુદ્દે મતદાન કરવા અંગે પક્ષના સભ્યોને આપવામાં આવતા લેખિત આદેશને પણ વ્હીપ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે તે રાજકીય પક્ષના દરેક સભ્યોએ વ્હીપ માનવો પડશે. વ્હીપ એટલે આદેશ, દંડકનો આદેશ, જેના માટે પણ શબ્દ વપરાય છે વ્હીપ. તો જે તે રાજકીય પક્ષના દરેક સભ્યોએ વ્હીપ માનવો પડશે. વ્હીપના અનાદર બદલ જે તે સભ્ય ઉપર પક્ષાંતર ધારા અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. મિત્રો પક્ષાંતર ધારો એટલે બંધારણની અનુસૂચિ નંબર 10 જે 52મો બંધારણી સુધારો 1985 થી દાખલ થઈ છે અને આ અનુસૂચિ પક્ષ પલટા ઉપર પ્રતિબંધ મૂકે છે. નેક્સ્ટ, આમ દંડકની સૂચનાઓનું પાલન કરવું દરેક પક્ષના સભ્યો માટે ફરજિયાત હોય છે. મિત્રો ખાસ નોંધો, આ સ્ટેટમેન્ટ તમારું કે દંડકની સૂચનાઓનું પાલન કરવું દરેક પક્ષના સભ્યો માટે ફરજિયાત હોય છે. જો કોઈ સભ્ય દંડકની સૂચનાઓનું પાલન ન કરે તો તેને પક્ષ તરફથી કારણદર્શક નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવે છે. મતલબ કે શોકોઝ નોટિસ પાઠવીને એમનો ખુલાસો પૂછવામાં આવે છે. દંડકના આદેશનો અનાદર કરવાનું કારણ પૂછવામાં આવે છે. નેક્સ્ટ, જે તે સભ્યએ દંડકની સૂચનાનું પાલન કયા કારણથી ન કર્યું તેનો ખુલાસો કરવાનો રહે છે. બીજું કે જો પક્ષનો સભ્ય આવો ખુલાસો ન કરે અથવા પક્ષ આ ખુલાસો માન્ય ન રાખે તો પક્ષાંતર ધારા અંતર્ગત લોકસભાના સભ્યોના કિસ્સામાં લોકસભાના અધ્યક્ષને અથવા રાજ્યસભાના સભ્યોના કિસ્સામાં રાજ્યસભાના સભાપતિને સભ્યને પદ ઉપરથી દૂર કરવાનો અનુરોધ કરી શકે છે. મિત્રો અનુરોધ કોણ કરશે? તો કે જે તે રાજકીય પક્ષ કરશે. કારણ કે એ પક્ષના સભ્યોએ પક્ષના આદેશનો અનાદર કર્યો છે. એટલે લોકસભાનો સભ્ય હશે તો એ કિસ્સામાં લોકસભાના અધ્યક્ષને અનુરોધ કરશે કે આની વિરુદ્ધ અનુસૂચિ 10 થી કાર્યવાહી કરો. રાજ્યસભાનો સભ્ય હશે તો રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે સભાપતિને વિનંતી કરશે કે તમે આની વિરુદ્ધ અનુસૂચિ 10 થી કાર્યવાહી કરો. નેક્સ્ટ, બંધારણની અનુસૂચિ 10 હેઠળ પક્ષપલટાને કારણે ગેરલાયકાત અંગેનો નિર્ણય જે તે ગૃહના અધ્યક્ષે લેવાનો હોય છે. મિત્રો ખાસ નોંધો, મોસ્ટ આઈએમપી બાબત છે કે જ્યારે કોઈ સભ્ય એ પછી કોઈ પણ રાજકીય પક્ષનો હોય, સત્તાધારી પક્ષનો હોય તો ઠીક છે ને વિપક્ષનો હોય તો ઠીક છે,
રાજ્યસભાનો સભ્ય હોય તોય ઠીક છે ને લોકસભાનો સભ્ય હોય તોય ઠીક છે. જ્યારે કોઈ પક્ષનો સભ્ય પોતાના પક્ષના આદેશનો અનાદર કરે છે, એટલે કે દંડકનો આદેશ નથી માનતો, ત્યારે અનુસૂચિત 10 હેઠળ એની વિરુદ્ધ કાર્યવાહી થાય છે. અને જ્યારે અનુસૂચિત 10 હેઠળ કાર્યવાહી થાય ત્યારે આ બાબતનો નિર્ણય જે તે ગૃહના અધ્યક્ષે લેવાનો છે કે એને ગેરલાયક ઠેરવવો કે ન ઠેરવવો. નેક્સ્ટ, અધ્યક્ષનો આ નિર્ણય અંતિમ હોતો નથી, તેને અદાલતમાં પડકારી શકાય છે. મિત્રો ખાસ નોંધો, માની લો કે લોકસભાના અધ્યક્ષે કોઈને પદ ઉપરથી હટાવ્યો કે રાજ્યસભાના સભાપતિએ કોઈ વ્યક્તિને પદ ઉપરથી હટાવ્યો, તો પક્ષાંતર ધારાની બાબતમાં અધ્યક્ષનો આ નિર્ણય અંતિમ હોતો નથી. બાકી એ જગ્યાએ તમે જોઈ લો, લોકસભાના અધ્યક્ષ જ્યારે કોઈ ખરડાને નાણાં ખરડા તરીકે પ્રમાણિત કરે ત્યારે એ ખરડો નાણાં ખરડો છે કે કેમ એ નક્કી કરવાનું કામ લોકસભાના અધ્યક્ષનું છે. અને આ બાબતે લોકસભાના અધ્યક્ષનો નિર્ણય અંતિમ રહેશે. નથી તો તમે એને નથી તો તમે એને રાષ્ટ્રપતિ સમક્ષ પડકારી શકતા, નથી તો તમે એને સંસદમાં પડકારી શકતા, કે નથી તો તમે એને અદાલતમાં પડકારી શકતા. તો નાણાં ખરડાની બાબતમાં લોકસભાના અધ્યક્ષનો નિર્ણય અંતિમ રહે છે, જેને ક્યાંય પડકારી શકાતો નથી. પરંતુ પક્ષાંતર ધારાની બાબતમાં લોકસભાના અધ્યક્ષ હોય તોય ઠીક છે અને રાજ્યસભાના સભાપતિ હોય તોય ઠીક છે, નિર્ણય અંતિમ રહેતો નથી અને અદાલતમાં પડકારી શકાય છે. અને આવું નક્કી થયું. એ કેસનું નામ છે કિહોતો હોલ્લોહન કેસ 1992. આ કિહોતો હોલ્લોહન કેસ 1992માં એવું નક્કી અથવા તો એવું અવલોકન આપવામાં આવ્યું અદાલત દ્વારા કે પક્ષાંતર ધારાની બાબતમાં અધ્યક્ષનો નિર્ણય અંતિમ રહેતો નથી, તેને અદાલતમાં પડકારી શકાય છે. ઓકે, તો મિત્રો આજના વિડીયોની અંદર તમને દંડક એટલે કે વ્હીપ એટલે કે સચેતક વિશે A to Z માહિતી આપવામાં આવી છે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોથી તમારો કન્સેપ્ટ ક્લિયર થયો હશે. આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થયો હશે અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં તમે એટલું સમજી શક્યા હશો કે જો કોઈ મુદ્દાને ખરેખર વ્યવસ્થિત રીતે સમજવામાં આવે તો એને સમજી પણ શકાય છે અને સરળતાથી યાદ પણ રાખી શકાય છે. મિત્રો જો આ વિડીયો તમે ખરેખર ગમ્યો હોય તો આશા રાખું છું કે તમે આ વિડીયોને લાઇક કરશો, તમે આ વિડીયોને શેર કરશો, આ વિડીયોની લિંક શેર કરશો, જેથી કરીને આ વિડીયો તમારા જેવા બીજા બહુ બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે અને વિદ્યાર્થીઓ પણ પોતાનો આ કન્સેપ્ટ ક્લિયર કરી શકે. તો મિત્રો તમે આ વિડીયોને લાઇક કરશો, શેર કરશો અને જો હજી તમે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો આશા રાખીએ છીએ કે તમે સબસ્ક્રાઇબ કરશો. કારણ કે આવા જ જુદા જુદા ટોપિક ઉપર A to Z મતલબ વિસ્તૃત માહિતી લઈને હું પોતે બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના વિષયમાં આવું છું મિત્રો. તો આશા રાખીએ કે તમને આ ચેનલ ગમી હશે, આ ચેનલના વિડીયોઝ ગમ્યા હશે અને આ ટોપિક પણ તમને સારી રીતે સમજાયા હશે એવી આશા સાથે મિત્રો ફરી વખત મળીએ છીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.